દર વર્ષે તારીખ 12 જાન્યુઆરીના રોજ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે દેશમાં રાષ્ટ્રીય યુથ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજ રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ સામે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, કેયુર વસાવા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષ મોદી, મહામંત્રી સંજય પટેલ સહિત હોદ્દેદારો તથા પાલિકાના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। આજે ભારતીય જનતા યુવા મોરચો અંકલેશ્વર શહેર અહીંયા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે ભેગો થયો છે। આ જ રીતે સમગ્ર દેશની અંદર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે અમારી આવનારી પેઢી પણ આપણી આ મહાનુભાવોને ભૂલે નહીં અને એમના સ્મરણો જીવિત રહે એ હેતુથી એમને દર વર્ષે યાદ કરવામાં આવે છે અને એમના વિચારો જન જન સુધી પ્રસિદ્ધ થાય એટલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। અસ્તુ, જય જય ગરવી ગુજરાત।